પવિત્રાનો હિંડોળો ભરવો હોય તો સૌ પ્રથમ આખા હિંડોળા પર વ્હાઇટ બેઝ કરો, કેમ કે વ્હાઇટ ઉપર જ પચરંગી લેરિયાના અને અલગ અલગ રેશમના પવિત્રાનો શો આવશે. એટલે આમ તો આ ગઈકાલે વ્હાઇટ કર્યું હતું, આજે વ્હાઇટ દોરાનો સાજ ધર્યો છે અને એના ઉપર પવિત્રા બારસનો ભર્યો છે. હવે જે પવિત્રા હોય એને આપણે લગાવ કે સેલોટેપ યુઝ કરીશું તો આ એકદમ ખરાબ થઈ જશે ને, રેશમ છે એટલે એને આપણે દોરાથી હલકા હાથથી જ બાંધવા પડશે. પવિત્રાના હિંડોળામાં ઘણી જ બધી વેરાયટીઝ ડિઝાઇન છે. આપણને જેટલું વધારે પવિત્રા યુઝ કરવા હોય, ઓછા કરવા હોય એ પ્રકારથી ડિઝાઇન કરવામાં આવે. સૌ પ્રથમ તો ઓછા પવિત્રા હોય તો બધી જ દાંડી ઉપર આમ સીધા લગાવી દો, અહીંયા. પછી તમે આ રીતે આમ વેલ આકારનું પણ કરી શકો, અને વધારે પવિત્રા હોય ને તો આ રીતે તમે એને પૂરું વીંટી શકો. નજીક બી કરી શકો આ રીતે, વધારે હોય તો, અને દૂર પણ આમ લેરિયા કરી શકો. પણ આમાં પવિત્રાનો યુઝ વધારે થાય અને ગોળ વળે ને એટલે લાંબા જોઈએ. તો ટૂંકા પવિત્રા હોય ને તો પહેલાં આ રીતે આપણે એને અહીં સેજ વીંટી દેવાના. પછી દોરો હોય ને, દોરા મેં આ બધા આ જ રીતે ભરેલા છે, દોરાથી જ વીંટેલા છે બધા. અહીંયા પહેલાં દોરો ફિટ કરી લેવાનો. પછી આ રીતે આમ લેવાનું અને આને આમ વીંટવાનું, એટલે આ વાંકું થશે, બરાબર. હા, આમ આવશે. પછી આને આમ રાખી અને એક દોરો વીંટી લેવાનો આ રીતે. પછી આમ ફરી આમ આવશે. આમ થોડું હાથથી સેટ કરી લેવાનું. પછી છે ને આખું થઈ જાય એટલે થોડું હાથથી સેટ. બાકીના જે પવિત્રા હોય ને અહીંયા પણ મેં આ રીતે તોરણની જેમ લગાવ્યા છે. પછી અહીંયા આ રીતે આમ કરી દો એટલે શું, તમારા કળશ પણ આવી જશે આ રીતે. અથવા તો અહીંયા બે આમ મિક્સ કરી દો આમ. અને હમણાં તો મેં પહેલાં વસ્ત્રથી ભર્યા છે એટલે પછી આ રીતે જે 4-5 પવિત્રાનું મિક્સ કરો અને પછી અહીંયા લગાવી દો 4-5 મિક્સ કરીને, એટલે તમારું એ થઈ જશે ઝુમર. બાકીના જે પવિત્રા છે અહીંયા આ રીતે ઊભા અથવા તો પછી આ રીતે આમ લટકશે, બરાબર. અને અહીંયા પણ તમારે બાંધી દેવાના છે, એટલે એ ધરવામાં જે આવશે ને એ જ અહીંયા આવી જશે મોટા. એટલે કે આમ આખી ઝૂલ ઉપર પવિત્રાની ઝૂલ થઈ જશે લાઇનસર. ધરાવશું થોડા એટલે અહીંયા સુધી આવી જશે ને. મોટા પવિત્રા હોય એને 3-4 અહીંયા લગાવી દો. અને પછી હજુ બી એને વધારે કરવું હોય તો પછી એને આ જ રીતે એના ઉપર હજુ લઈ લો 1-2 લડ કે 1-2 પવિત્રા લેશો આમ. ખાલી આઈડિયા માટે, બરાબર, કે આ રીતે લઈ શકાય. બાકી આમ તો પવિત્ર ઊભા 4 તમે એક આટલા લાઇનમાં એક સરખા હોય ને અહીંથી અહીંયા માપના, તો
તો 4 લો અને ઉપર દોરો બાંધો, નીચે દોરો બાંધો, તો આખો જે થાંભલો છે તમારો એ પવિત્રાનો લાગશે. એક સરખાવી લઈ શકો અને લેરિયાના કોમ્બિનેશન પણ લઈ શકો, જેમ ગુલાબી ગ્રીન એમ, તો પણ સરસ લાગશે. ये लोग चलेगा ना? चलेगा यार, just go for it. गर्मी में भी डैंड्रफ नहीं चलेगा. चलेगा तो बस हेड एंड शोल्डर्स कूल मेंथोल. रखिए आपको 100% डैंड्रफ फ्री, 100% कूल. हेड एंड शोल्डर्स.